राघवी ज्ञान नमो ताहि जाति परे हरिहंतारिमा करिमंगल करियो महा ग्रंथ करण को काम जाते मिले समाज सब पावे निज पद बहुविधि मिथ्या ग्रहण मलिन थया निज भाव अभाव तताई कुनो सहज रूप दर्शन आत्म रूप अनुपम भवसी उतरो आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथि से पांचमा अधिकारना अंतर्गत योग मीमांसा टॉपिक पर આપણે ચર્ચા ચાલી રહી છે. પેજ નંબર છે 119. योग मीमांसा अर्थात योग नामનું જે મત છે એમાં એમની ફિલોસોફી છે કે ભક્તિ યોગ અને જ્ઞાન યોગ દ્વારા મુક્તિની પ્રાપ્તિ થઈ શકે છે. અને એમને જે ભક્તિ એમના અર્થ જે કર્યા અને હવે જ્ઞાન યોગમાં જે આપણે અર્થ કરશે એ બધા કાલ્પનિક છે, બધા જૂઠા છે અને એનાથી મુક્તિની પ્રાપ્તિ અસંભવ છે એવું ખંડન પણ પંડિતજી અહીંયા કરે છે. આજે અહીંયા પેજ નંબર 119 પર જ્ઞાન યોગ મીમાંસા ઉપર આપણે ચર્ચા પ્રારંભ કરીએ છીએ. અહીંયા કહે છે કે હવે અન્ય મત પ્રરૂપિત જ્ઞાન યોગ વડે મોક્ષ માર્ગનું શું બતાવીએ છીએ. એમાં સૌપ્રથમ પંક્તિમાં એમ લખે છે કે એક અદ્વૈત સર્વવ્યાપી પરમ બ્રહ્મને જાણવું તેને જ્ઞાન કહે છે. બરાબર છે. અને તેનું મિથ્યાપણું તો પહેલા જ કહ્યું છે. આગળ જે અદ્વૈત બ્રહ્મની ચર્ચા થઈ ચૂકી છે તો ત્યાં તો એમ કહ્યું કે અદ્વૈત બ્રહ્મ નામની કોઈ વસ્તુ જ નથી. બરાબર છે. જે તું પરમ અદ્વૈત બ્રહ્મના જ્ઞાનને તું એના જાણવાને તું જ્ઞાન કહે છે અથવા એના જાણવાથી મુક્તિ થશે એમ કહે છે. આપણે ત્યાં પણ આ વાત આવે છે. ગઈકાલે થોડો ઇશારો કર્યો હતો. આ કથન આવે છે, આ વાત નહીં. આ પ્રકારના કથનો મિલે છે કે આત્માને જાણવાનું નામ જ્ઞાન છે. બરાબર છે. આત્મા કહો, પરમ બ્રહ્મ કહો, શુદ્ધ બ્રહ્મ કહો, ચૈતન્ય બ્રહ્મ કહો, એક જ વાત છે. પરંતુ જે આપણે ત્યાં જે પરમ બ્રહ્મ કોને કહે છે, જૈન ધર્મમાં પરમ બ્રહ્મ તરીકે કોને કહ્યું છે તો જે જીવનો દ્રવ્ય સ્વભાવ છે, જે શુદ્ધાત્મા છે, જે સ્વરૂપથી જે ભગવાન સ્વરૂપ છે દરેક જીવ માત્રનું. પાછું એવું નહીં કે કોઈ પર્ટિક્યુલર જીવ, દરેક જીવમાં એવો જે શુદ્ધ સ્વભાવ છે એ સ્વભાવની જો દૃષ્ટિ કરે અને વર્તમાન પર્યાય આદિ પોતાનું સ્વરૂપ નથી એમ અનુભવ કરે તો એને સમ્યક જ્ઞાન કહે છે. આપણે ત્યાં જે અદ્વૈત બ્રહ્મનું જે સ્વરૂપ બતાવ્યું છે એ ત્રિકાલી સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, અનંત ગુણોની જે અનંત શક્તિઓનું સામર્થ્ય જે છે એનું અભેદપણું, જે દ્રવ્ય સાથે કાયમી રહે છે એવું નેચર, તો એને આપણે ત્યાં પરમ બ્રહ્મ કહ્યું છે. અને એને જાણવાનું નામ સમ્યક જ્ઞાન છે. અને જાણવામાં પણ માત્ર જાણવાનું નામ સમ્યક જ્ઞાન નહીં, હે ને. નામ તો જાણવાનું છે પણ કામ ઘણું બધું છે. અને આત્માને જાણો તો ખાલી માત્ર જાણવાની વાત કે જાણકારી લેવાની વાત કે યાદ રાખવાની વાત કે સ્મરણમાં રાખવાની વાત નથી. ત્યાં જાણવાના હાથમાં
જાણવાના અર્થમાં છે કે ભેદ જ્ઞાન કરી શુદ્ધાત્માને ભેદ પરદ્રવ્યથી ભિન્ન જાણી એની શ્રદ્ધાપૂર્વક એમાં લીન થવું, એવું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની જે વિતરાગ પરિણતિ પ્રગટ કરવી, એનું નામ આત્માનું જાણવું છે. ખાલી જે આપણે અત્યારે સ્વાધ્યાયના માધ્યમથી, જે આગમના માધ્યમથી જે માત્ર જાણીએ છીએ, તો એ જાણવાનું નામ કોઈ સમ્યક જ્ઞાન નથી. અનુભવનું નામ સમ્યક જ્ઞાન છે. જાણીને પછી શું કરવું, આમ જ છે એવું શ્રદ્ધાન કરવું, પછી શું કરવું, એનું આચરણ કરવું આવે છે ને સત્યાઢાગાસા, અથવા એમાં લીન થવું, ઉપયોગનું, એ રીતે આખી પૂરી વિધિ છે. તો આપણે ત્યાં જે પરમ બ્રહ્મને જાણવાનું નામ જ્ઞાન અથવા સમ્યક જ્ઞાન કહ્યું છે, અથવા મોક્ષ માર્ગ કહ્યું છે, એ રીતે. અને એ જે પરમ બ્રહ્મને જાણવાનું કહે છે, કયા પરમ બ્રહ્મ કે જે આગળ કહી આવ્યા ને, કે જે પરમ બ્રહ્મે શું સ્થાપના કરી હતી એમને, કે જે સર્વવ્યાપી છે, સર્વનો કર્તા છે. તો એ જે કે જે બધામાં જે એવો પદાર્થ છે કે જે બધામાં વ્યાપેલો છે, અથવા બધા જ પદાર્થો મળીને એક જે વસ્તુ છે પરમ બ્રહ્મ એ કહે છે. તો પંડિતજી તો કે અમે તો આગળ જ કહી આવ્યું છે, કે કહી દીધું છે કે એવી કોઈ વસ્તુ જ નથી, તો પછી એના જ્ઞાન કરવાનું નામ સમ્યક જ્ઞાન છે, એવી વાત ક્યાંથી આવી? એ તો જેનો પહેલો પાયામાં ભૂલ છે, એને જેનું પહેલું જ ઘણું ઉલટું છે, એને આગળની તો બધી બાબતો આ રીતે ખોટી જ ઠેરવાની. મૂળમાં ભૂલ છે ને, એને પરમ બ્રહ્મ નામની કોઈ વસ્તુ અલગ કલ્પના કરી છે એ લોકોએ. એવી તો કોઈ વસ્તુ જ નથી કે જે એક એવી પાવર છે કે જે બધામાં વ્યાપે. આગળ બહુ ચીજ છે, આપણે ચર્ચા કરી, વર્ણન કર્યું છે. તો કહે છે કે એ તો મિથ્યા છે. તો કે અહીંયા કંઈ ખાસ કહેવાની વાત નથી. છતાં પણ એ લોકો જે જ્ઞાનયોગ મીમાંસામાં એમાં જે લોકો બતાવે છે, જે બી લક્ષણ કહ્યા છે, જે બી વિગત કરે છે, એનું અહીંયા વર્ણન બી કર્યું છે. અને એને લઈને એનો તોડ પણ પંડિતજી કર્યો છે. બહુ અદ્ભુત છે. જુઓ, વળી પોતાને સર્વથા શુદ્ધ બ્રહ્મરૂપ માનવો. સર્વથા શબ્દ છે અને જો દરેક જગ્યાએ ન્યાય જે ફોર્મ્યુલા છે ને, એ બધી જગ્યાએ સમાન લાગે. જેમ કે આજે પણ અહીંયા ગુરુદેવશ્રીએ કહ્યું ને કે સમ્યક દૃષ્ટિને સર્વથા બંધ નથી એમ કહો તો ચોથા ગુણસ્થાને જ કેવળ જ્ઞાન થઈ જાય. ખ્યાલ આવે? એ તો મિથ્યાત્વને અનંતાનુબંધીનો બંધ નથી, એ અપેક્ષાએ બંધ નથી એમ કહો તો કહો, પરંતુ બાકી જે અલ્પ બંધ અને અસ્તિત્વને લઈને બંધ બધું ચાલુ છે, અને એના ભાવનો પુરુષાર્થ સમ્યક દૃષ્ટિ આગળ કરતો હોય છે. એ આજે સ્પષ્ટ કહ્યું ને, એક સર્વથા શબ્દ આપો એટલે મિથ્યાત્વ આવી જાય ફટાક દે. અહીંયા પણ કહ્યું ને, જો સર્વથા શબ્દ, વળી પોતાને સર્વથા શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ માનવો. એને આમ જે નિશ્ચયાભાસનો જે ટોપિક છે ને, નિશ્ચયાભાસની જે વૃત્તિ છે ને, એની છાંટ આમાં છે. આ તો એનાથી બી કોઈ વિશેષ ખોટી બુદ્ધિનું કામ છે. નિશ્ચયાભાસ કરતા બી અહીંયા તો એવી વાત છે. જો કેમ કે અહીંયા જે નિશ્ચય માને છે, નિશ્ચયમાં જ ભૂલ છે. ત્યાં તો કમસે કમ શુદ્ધાત્મા એ નિશ્ચય છે, અને વર્તમાનમાં મતલબ કે શુદ્ધ સ્વરૂપે સ્વભાવથી દરેક જીવ ભગવાન છે, પણ વર્તમાન પર્યાયમાં પણ એ ભગવાન માની લે, એને નિશ્ચયનો આભાસ થઈ ગયો છે. એને સ્વભાવથી તો એકેન્દ્રિય જીવ પણ ભગવાન છે. સ્વભાવની દૃષ્ટિએ તો જીવ માત્ર ભગવાન, પરંતુ એને કોઈ વર્તમાન પર્યાયમાં બી પોતાને પવિત્ર માની લે રાગ દ્વેષ હોવા છતાં, તો એ ભૂલ છે. અને અહીંયા તો ભૂલ તો એ ટાઈપની જ છે, પણ પરમ બ્રહ્મમાં પણ ભૂલ છે. એને તો કોઈ શુદ્ધાત્મા નામની ચીજ કે આત્માનો એવો કોઈ શુદ્ધ સ્વભાવ એવી તો એને ખબર જ નથી, એટલે ગોટાળા જ છે બધા. છતાં બી એની જે નિરૂપણ શૈલી છે, ક્યાંય ને ક્યાંય આપણને એમ લાગે કે કોઈ મિલતી જુલતી આવે છે. આપણે જો વળી પોતાને સર્વથા શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ માનવો, તો એમાં શું ભૂલ છે? પોતાને શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ માનવો, પોતાને શુદ્ધ માનવો, તો આપણે ત્યાં પણ કહે છે શુદ્ધ માનવો. પણ અહીંયા એમાં એમનો સ્વર એ છે કે કસાયોને માનતા નથી. પર્યાયમાં જે ક્રોધ આદિ છે, સંયોગમાં જે શરીર આદિ છે, એ છે જ નહીં એમ માને છે. જો લખ્યું છે, કામ ક્રોધાદિક વ શરીર આદિને ભ્રમરૂપ જાણવા તેને જ્ઞાન કહે છે. બરાબર છે આ કથન? હે ને? એને ભ્રમરૂપ જાણવા, તો આપણે ત્યાં એમ છે ને, ભ્રમરૂપ જાણવા એમ છે. આપણે ત્યાં એને સ્વભાવ તરીકે જાણવા, પોતાના સ્વરૂપ તરીકે જાણવા એ ભ્રમ છે. અને એને પોતાના સ્વરૂપ તરીકે ન જાણવા એનું નામ જ્ઞાન છે. અને આ લોકો કહે છે કે શરીર આદિને ભ્રમ માનવા, ક્રોધ આદિને ભ્રમ માનવા,
વર્તમાનમાં એવી કોઈ ચીજ છે જ નહીં, હે ને? એ તો ભ્રમ છે. ભ્રમ છે એટલે એવી કોઈ ચીજ છે જ નહીં એમ માનવું, એનું નામ જ્ઞાન છે. કેટલું અંતર છે બંનેના, જે ફંડામેન્ટલ છે બંનેની જે ફિલોસોફીમાં બહુ અંતર છે. ખ્યાલ આવે? આપણે ત્યાં શરીર આદિનું હોવું, પર્યાયમાં રાગ આદિનું હોવું, તો કે એનો નિષેધ નથી કર્યો, એને એ કોઈ ભ્રમ નથી, એ બી એક પર્યાયનું સત છે, એ બી એક ક્ષણિક સત છે. પણ એને ત્રિકાળ સત માનવું, એને સ્વભાવ માનવું, એને સુખનું કારણ માનવું, એ ભ્રમ છે. ખ્યાલ આવે કે નહીં? એને પોતાની ચીજ માનવી, એને પોતાના સ્વભાવ તરીકે સ્વીકાર કરવો, એ બધો ભ્રમ છે. કે એ ભ્રમ મટાડી દે. શરીરને મટાડવાનું નામ મુક્તિ નથી. જે જીવ મુક્તિને પ્રાપ્ત થાય છે એને શરીર મળતું નથી, એ વાત જુદી, પણ શરીરનું ન હોવું એનું નામ મુક્તિ નથી. ખરેખર તો શરીરને પોતાનું સ્વભાવ, પોતાનું સ્વરૂપ ન માનવું, દેહને હું છું એમ ન માનવું, એનું નામ સમ્યક દર્શન છે. અને દેહને લઈને પોતાની કલ્પના કરવી, દેહ સાથે મળીને પોતાનું અસ્તિત્વનો સ્વીકાર કરવો, એનું નામ ભ્રમ છે. એ રીતે જો બહુ જબરજસ્ત છે ભાઈ. જો વળી પોતાને સર્વથા શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ માનો, કામ ક્રોધાદિ શરીર આદિને ભ્રમરૂપ જાણવા, તેને જ્ઞાન કહે છે. હે ને? એ કહે છે કે અહીંયા ખાલી એક શુદ્ધ બ્રહ્મ જ છે, બાકી બધું શું છે? ભ્રમ છે. ભ્રમ છે. શરીર ચીજ નથી, પર્યાયમાં ક્રોધાદિ નથી. પર્યાયમાં ક્રોધાદિ હોવા છતાં પોતાને પર્યાયમાં શુદ્ધ માનવો, હલાવે કે નહીં? એ ભૂલ છે. પર્યાયમાં અશુદ્ધતા હોવા છતાં એની સાથે ત્રિકાલી ધ્રુવ, ત્રિકાળ ત્રણેય કાળે શુદ્ધ સ્વભાવ રહી શકે છે, એનો નિષેધ નથી. ખ્યાલ આવ્યો? શુદ્ધતા અને અશુદ્ધતા પર્યાય, દ્રવ્ય અને પર્યાય રીતે બે સાથે રહી શકે છે. પરંતુ કોઈ કહે કે દ્રવ્ય શુદ્ધ છે, એ બતાવ્યું છે, પણ કોઈ વર્તમાન પર્યાયમાં શુદ્ધ માની લે પોતાને, તો એ નિશ્ચયાભાસ. નિશ્ચયનો આભાસ થઈ ગયો. છે જ નહીં, રાગ તો છે જ નહીં. રાગ છે જ નહીં એવું આપણામાં બી લોકો માનતા થઈ ગયા છે. અરે રાગ મારા સ્વભાવમાં નથી, સ્વભાવમાં એનો નિષેધ છે, સ્વભાવમાં એનો અભાવ છે, દૃષ્ટિમાં લેવા લાયક નથી. જે પર્યાયમાં છે ખરું, પણ એને દૃષ્ટિ કરવા લાયક નથી, એ રીતે કહેવું છે. પણ આ તો જુદું જ છે કે એની પર્યાયમાં છે જ નહીં, કોઈ એવી ક્રોધ નામની ચીજ જ નથી, એમ માને છે એ લોકો. જો પણ એ ભ્રમ છે. જો પોતે શુદ્ધ છે, જો હવે એનો તોડ આપે છે, જો પોતે શુદ્ધ છે તો મોક્ષનો ઉપાય શા માટે કરે છે? ખ્યાલ આવે? જે આ ઘણી વખત આપણી સભામાં બી કહેવું પડે છે, નહીં રાગ નામની ચીજ છે જ નહીં, અને રાગ તો મારો છે જ નહીં, તો પછી આ રાગ ભાવ કરવાની વાત, આ જે બધા પ્રયાસો ચાલે છે, સ્વાધ્યાય, વેદ ધ્યાન, ધ્યાન, એ બધું શું કામ કરો છો? ખ્યાલ આવે? આપણે ત્યાં બી કહેવું પડતું હોય છે ઘણી વાર, જે અધ્યાત્મમાં એકાંત કરી નાખે છે, અજીર્ણ થઈ જાય છે, જેને અધ્યાત્મ પચતું નથી, હે ને ભાઈ? એ જે મારામાં નથી એમ જ્યારે કહે ત્યારે શુદ્ધાત્મ સમજવાનો, અને મારામાં છે એમ કહે ત્યારે પરિણામી આત્મા સમજવાનો. ખ્યાલ આવે? અને મારામાં નથી એમ જ્યારે કહે ત્યારે અપરિણામી સ્વભાવ સમજવાનો. પર્યાય અપેક્ષાએ તો રાગાદી છે, નહીં તો આ દૂર કરવાના ઉપાયો, મોક્ષ માર્ગ પ્રગટ કરવાનો પ્રેરણા, એને ભેદજ્ઞાન કરવાની પ્રેરણા શું કામ આપવામાં આવે? તો એ કહે છે કે તો પછી ઉપાય કરતા લોકો તો દેખાય છે મોક્ષનો, તો જ્યારે તું શુદ્ધ જ છે, તારામાં અશુદ્ધતા છે જ નહીં, હે ને? અરે પર્યાયમાં અશુદ્ધતા છે કે નહીં? જીવ પર્યાયને માનતું જ નથી. ઘણી વાર તો કે પર્યાય જ નથી, અને દ્રષ્ટિના વિષયમાં પર્યાય નથી, પણ વસ્તુમાં પર્યાય નથી એવું ક્યારે? જો પર્યાયને જ નહીં માનો તો અનુભવ કોણ કરશે? જો પર્યાયનો જ નિષેધ કરશો તો પરમાત્મા કોણ બનશે? હે ને? જે રીતે નથી એ રીતે માનવું જોઈએ ને. આ તો કે છે જ નહીં, પર્યાય નામની કોઈ ચીજ નથી. રાગનું નામ દઈએ ને તો એને એમ લાગે કે આ તો મિથ્યા દ્રષ્ટિ થઈ ગઈ, અને તમે આમ રાગનું નામ આપણા આમાં લેવું જ્યારે કઠિન પડી જાય, તો કે અધ્યાત્મનો અતિરિક્ત છે, કે તને અજીર્ણ થઈ ગયું છે, તને સમજાયું નથી. શું પ્રોબ્લેમ છે? તું ગમે એટલી ચર્ચા કર, હવે રાગ પર્યાયમાં હોવાની પણ અમને તકલીફ નથી. રાગને સ્વભાવ માનવાનું નામ તકલીફ છે, એની સાથે એકત્વ કરવાનું નામ તકલીફ છે. જ્ઞાન અને રાગ બંનેને એક સમાન, એને ન્યાય આપવો, બંનેને એક સમાન જાણવા, એ તકલીફ છે. સાથે રહેવામાં પણ પ્રોબ્લેમ નથી. સમ્યક દર્શન માટે સાથે રહે છે સમ્યક દૃષ્ટિને. રાગ અને વિતરાગતા તો સાથે રહે છે કે નથી રહેતું એક સાથે? બંને એક જ સાથે, એક જ પર્યાયમાં, એક સમયમાં એક વ્યક્તિને રહે છે. શું પ્રોબ્લેમ છે? આ પૂર્ણતા પ્રાપ્ત થવામાં બાધક છે, પરંતુ સમ્યક દર્શન થવામાં, મુનિદશા સુધી પહોંચવામાં પ્રોબ્લેમ નથી.
છે કે નહીં? તો જે આગળની ભૂમિકામાં એ હોય તો આગળ વિકાસ ન થાય. જો પોતે શુદ્ધ છે તો મોક્ષનો ઉપાય શા માટે કરે છે? તો એને તરત જવાબ આપ્યો ને કે તું કહે છે હું તો શુદ્ધ જ છું, કોઈ ક્રોધાદી નામની વસ્તુ જ નથી, તો બધો ભ્રમ છે. તો કહે છે કે તું મોક્ષના ઉપાયોને મુક્ત થવા માટે બધી શું કામ ચમ કરે છે? જો આગળ કહે છે પોતે શુદ્ધ બ્રહ્મ ઠર્યો ત્યારે કર્તવ્ય શું રહ્યું? હે ને, જ્યારે તું શુદ્ધ જ છે તો પછી તારે બીજું કંઈ કરવાનું તો રહ્યું જ નહીં. અને કૃત્ય દશા કઈ છે? સિદ્ધ દશા કૃત્ય છે. અર્યત દશા સુધી બી કૃત્ય દશા નથી. કઈ કરવાનું બાકી ના રહે એવી દશા સિદ્ધ દશા છે. અર્યત દશા સુધી બી તો અઘાતી કર્મના ભાવનું કાર્ય બાકી છે. ત્યાં સુધી સંસારી જીવ કહ્યું છે, હે ને? એ છે. જો પોતાને જો હવે કહે છે કે પોતાને પ્રત્યક્ષ કામ ક્રોધાદી થતા દેખાય છે તથા શરીર આદિનો સંયોગ પ્રત્યક્ષ જોઈએ છે. હવે એનો અભાવ થશે ત્યારે થશે, નો ડાઉટ એનો અભાવ થવા વાળો છે. એ કોઈ પરમેનન્ટ ચીજ નથી, પરંતુ અભાવ જ્યારે થવાનો હોય ત્યારે થશે. પરંતુ તું વર્તમાનમાં એનો સદભાવ માનવો એ ભ્રમ કેમ કહેવાય? વર્તમાનમાં દેખાય છે ને તો ક્રોધાદી ભાવ કોઈ પડમે છે ને. હુબહુ આ બધી જ ચર્ચા નિશ્ચયવાસીના પ્રકરણમાં છે. જોવું ને, ટચ કરવું છે. સાતમો અધિકાર ખબર નહીં ક્યારે આવશે. જો નિશ્ચયવાસીનું પ્રકરણમાં મળીએ છે તમને 202 પેજ કાઢો. 202 પેજ મળ્યું. એમાં અંતિમ જે પેરેગ્રાફ છે ને, પ્રશ્ન ઉપરનો પેરેગ્રાફ, એના ઉપરની લીટી એ પ્રમાણે રાગાદી હોવા છતાં પણ તેનાથી રહિત જે આત્માને માને છે તે મિથ્યા દૃષ્ટિ જાણવા. હેલા ને, રાગાદી છે કે નહીં? છે. રાગાદી આત્મામાં છે કે નહીં? તો કે છે. હોવા છતાં એને રાગાદી રહિત માનવો, હે ને, એને શું કહે છે? મિથ્યા દૃષ્ટિ. જો પરિણામમાં રાગાદી છે એનો નિષેધ કરવો એ મિથ્યાત્વ છે. અને રાગ 202 પેજ નંબર. અને રાગાદીને સ્વભાવ માની લેવો એ પણ મિથ્યાત્વ. ખ્યાલ? રાગાદી પર કરાવે છે એ માનવું, કર્મ કરાવે છે એ માનવું, એ પણ મિથ્યાત્વ છે. જો રાગાદી સ્વયં પર કરે છે, સ્વયં સ્વભાવને ભૂલીને જીવ સ્વયં રાગાદી રૂપ પરિણમે છે એમ ન માનવું, એ બી મિથ્યા દૃષ્ટિ છે. હે ને? જ્ઞાની શું માને છે? જ્ઞાની રાગને પોતાનો સ્વભાવ નથી માનતો, એક. અને પર્યાયમાં જે પરિણમન થાય છે એનું કારણ એનું અશુદ્ધ ઉપાદાન છે એમ માને છે. એનું કારણ, એનો જવાબદાર, એનો જિમ્મેદાર કોઈ કર્મને કે કોઈ વ્યક્તિને નથી માનતો. મારી જ નબળાઈના કારણે મારી પર્યાયમાં રાગ ચાલી રહ્યો છે એમ માને. એ જ્ઞાની છે. રાગ નથી એ તો કેવલ જ્ઞાની છે. પણ રાગ છે અને એને સ્વભાવ નથી માનતો એ સમ્યક જ્ઞાની, સમ્યક દૃષ્ટિજીવી છે. અને જેનામાં રાગ છે જ નહીં એ અરાગી, એ જ્ઞાયક પ્રભુ છે. આત્મા અરાગી છે અને પરમાત્મા વિતરાગી છે. શું કહ્યું? ગુરુદેવશ્રી અર્થ કાઢ્યો. બહુ એ સાંભળીને મને એટલો આનંદ થયો. એને અરાગી ને વિતરાગીમાં અંતર ખ્યાલ આવે છે? અરાગી એટલે કે રાગ છે જ નથી, અને વિતરાગી એટલે જેનો રાગ વીતી ગયો છે. અંદર ખ્યાલ આવ્યો? રાગ તો હતો પણ વીતી ગયો છે એટલે નીકળી ગયો. તો પર્યાયમાંથી રાગ નીકળી ગયો એ વિતરાગી છે. અને સ્વભાવમાં તો એમને કે કોઈને અજ્ઞાનીને પણ રાગ નહોતો. આ બે મેઇન ચીજો થઈ ગઈ. હવે એની વચ્ચે જે પણ બધા સ્ટેજ આવે છે જ્યાં સુધી રહેવાના એ માનવા જોઈએ. એ નહીં માનો તો એના ભાવનો પુરુષાર્થ જીવ કઈ રીતે કરશે? થોડા આગળ આવો, પાછળ બહુ ભીડ થઈ જાય છે ને. શું કહે છે? બહુ જોરદાર વસ્તુ છે ભાઈ. શું કહ્યું? કે જે રાગાદીને ન માને, વર્તમાન પર્યાયમાં રાગાદી હોવા છતાં રાગાદીને ન માને તો મિથ્યા દૃષ્ટિ છે. પણ રાગાદીને સ્વભાવ માની લે, રાગાદીને સ્વભાવ માની લે નોટ ખબર છે કોઈ? આપણામાં અહીંયા કોઈ જે બધા બેઠા છે એ રાગ ક્રોધ આદિને આપણે કોઈ સ્વભાવ માનીએ છીએ? માનીએ ખરા? આમ બોલીને કે નહીં મારો સ્વભાવ છે એવું માનીએ ખરા? એને બોલવામાં તો કોઈ બધા બરાબર જ બોલે છે, પણ માને જ છે. આપણે બધા માનીએ છીએ. કેવી રીતે? પહેલા માની લો કે ક્રોધ આદિ જે થતા હોય તો એનાથી આમ ઘરમાં અનુશાસન રહે છે, કંટ્રોલ રહે છે. કોઈ બહારની કોઈ પોઝિશન પર આપણે કાબુ મેળવવો હોય તો થોડીક આમ
હે ને? આંખ લાલ જોઈએ કે ના જોઈએ? તો ક્રોધથી કાર્યની સિદ્ધિ માનીને એનું નામ ક્રોધાદિને સ્વભાવ માનો. હેલા ને? આપણને ખ્યાલ નથી આવતો. આપણે એમ કહીએ ને કે શું વાત કરે છે, આપણે દીકરાને ધમકાવતા હોઈએ અને આપણે જે ઘરમાં વડીલ એમ કહે કે ભાઈ શું કામ તું ક્રોધ કરે છે, શું કામ એને મારે છે, શું કામ એની સાથે, ના કે હું નહીં કરું તો એ બગડી જશે, એ માનશે નહીં. એટલે આપણે ક્રોધથી એ માને છે એ વાત નક્કી થઈ ને? માને ખરો? આપણે ક્રોધ કરવાથી સુધરે? ક્રોધ કરવાથી આકુરતા થાય આપણને, પણ દીકરો સુધરે એ વાત તદ્દન ખોટી છે. 100% રોંગ છે. તેથી ક્રોધ કરવું કે ના કરવું? ખ્યાલ? અરે એનાથી કાર્યની સિદ્ધિ થતી નથી. ખ્યાલ? જબરદસ્ત છે. અરે કોઈને સમજાવવાથી કોઈ સમજી જાય, ઠીક છે, દીકરાને સમજાવો તો જોઈએ. સમજાવવાનો રાગ આવે વાત જુદી, પણ એ નથી સમજી જાય એમ નથી. તો સમજાવવાના રાગને ઉપાધિ માન્યો કે નહીં માન્યો? બહુ ભૂલો થાય છે. અને ઘણી વાર હું કહી ચૂક્યો છું, આ તો આપણે ઘણી વાર લીધું છે કે આપણે એકબીજા પ્રત્યે સ્નેહ છે એને ઉપાધિ માનીએ છીએ કે નહીં? અરે મને બતાવો, ઉપાધિ માનો છો તો એ રાગ સુખનું કારણ છે કે દુઃખનું કારણ છે? અર્પિતભાઈ, આપણને એકબીજા પ્રત્યે રાગ છે, સાધર્મિકપણાનો સ્નેહ છે, એ સ્નેહ દુઃખનું કારણ થાય છે કે ધર્મનું કારણ બને છે? હે ખ્યાલ? ના ના, આપણે ઓળખાણ હોય, આપણે મિત્રતા હોય, સાધર્મિકપણું હોય તો આપણે સ્વાધ્યાય સાથે કરીએ અને સાથે મોક્ષે જઈએ, એવું ના બને? હે પ્રભાવના રાગના પોષણથી પ્રભાવ ના થાય છે. ખ્યાલ? ભાઈ, પ્રભાવના બી તો પોતાનામાં જે સમ્યક દૃષ્ટિ સમાય છે એનાથી પ્રભાવના થાય છે. કોઈ રાગથી પ્રભાવના થતી નથી. જ્ઞાનીઓના જીવન જે વિતરાગી જીવનથી પ્રભાવના થાય છે. ખ્યાલ? પ્રભાવનાનો રાગ આશ્રમ તત્વ છે, ધર્મ તત્વ નથી, સંવર તત્વ નથી. તત્વ પ્રચાર કરવાનો રાગ આશ્રય તત્વ છે. કોઈને લાગે? અરે ભાઈ, બહુ મોટી વાતો છે. આપણે એ તો આ ગાદીથી કેટલીક વાત સાંભળી શકીએ છીએ, બાકી હું આપણે ઘરે બેઠા હોવાનું પ્રફુલભાઈ કહું કે આજે તમે જે જોબ પર જાઓ છો કે વેપાર કરવા જાઓ છો એ પાપ છે. અહીંયા પાપ કહીએ ત્યારે કોઈ માનવા તૈયાર થાય, પણ ઘરે કઈ તું નોકરી જાય છે ને પાપ પરિણામ છે તો એ માનવા તૈયાર ના થાય. માનવા કમાવા જવું, આજીવિકા લડવી અને ઘર ગૃહસ્થી સંભાળવી, એ બધું પાપ પરિણામ લાગે છે આપણને? એ બધું આપણને મુક્તિથી દૂર લઈ જવાના પરિણામ લાગે છે? એનું નામ એકત્વ બુદ્ધિ. એ કહે છે અહીંયા કહે છે રાગાદી ભાવ. રાગાદી ભાવને આત્માના માનવા એટલે શું? અહીંયા તો એવું કહ્યું ને કે રાગાદી ભાવને આત્માના જ્ઞાની માને છે. માને છે એટલે શું? હું સ્વયં મારા અશુદ્ધ ઉપાદાનથી, અસ્થિરતાથી, નબળાઈથી, સ્વરૂપનો પુરુષાર્થ ન ચાલવાથી હું આ રાગાદી રૂપ પરિણમું છું. એનું નામ આત્માના માનવા. હેલા? પણ એ રીતે બી આત્માના ન માનવા છે જ નહીં તો એ મિથ્યાત્વ છે. અને જ્યારે આ રીતે છે એમ કહ્યું તો સ્વભાવ માનીને બેસી જવું, જો જ્ઞાનીને પણ હોય છે એમ કે માનીને બેસી જવું તો પણ મિથ્યાત્વ. બહુ સાવધાની રાખવા જેવી છે. જો આ તો જે પકડ ચાલે છે જ્ઞાન મીમાંસામાં, એ લોકો અદ્વૈત બ્રહ્મને જે અહીંયા કહ્યું કે એને જાણવાનું નામ જ્ઞાન છે, તો એમાં એમ કહે છે કે બસ અદ્વૈત બ્રહ્મ જે છે, અમારે તો કોઈ ક્રોધાદી પરિણામ છે જ નહીં. અને આગળ ભક્તિમાં તો એના ટોટલ પાપની ભક્તિ કરીને આવ્યા એ અદ્વૈત બ્રહ્મના. એ જે પરમ બ્રહ્મ માને છે, પરમ બ્રહ્મમાં વિષ્ણુ ને બધું આવ્યું ને, અને એમના તો એમની જે ચેષ્ટાઓ તો બધી એવી કહી કે જે આપણે સાંભળી ના શકીએ. અને હવે એમ કહે છે ક્રોધાદી છે, એ તો કે ભ્રમ છે, એ છે નહીં કે તમને લાગે છે નહીં. એવી જાતિની એકદમ જાણે કોઈ બાળકને ફોસલાવતા હોઈએ અને એ રીતે ફોસલાવવાની વાતો છે. અને જી ફોસલાય છે, જી એમાં ઠગાય છે, ખેલાય. તરત કહીએ થોડી કોઈ પીડા થાય તો ભાગ્યો જાય છે, કોઈ શોધે છે બહારમાં, કોઈ થોડી બહારમાં કોઈ પ્રતિકૂળતા આવી જાય, શરીરમાં રોગ થઈ જાય તો કે કોઈ ફલાણા છે ત્યાં બાબા છે એ જંતર મંતર કરે છે, ઉતારી દેશે. શું માને છે આજી? શું અનુભવે છે આજી? જો એ પ્રમાણે રાગાદી હોવા છતાં પણ તેનાથી રહિત જે આત્મા માને છે તે મિથ્યા દૃષ્ટિ જાણવા. હે ને? જો રાગાદી હોવા છતાં, આત્મામાં રાગાદી હોવા છતાં જ્યારે આત્મામાં રાગ છે એમ કહે ત્યારે શું માનવાનું? એ કે પર્યાયની વાત છે.
અને આત્મામાં તો રાગ ત્રણેય કાળે ના હોય એમ જ્યારે કહે ત્યારે સ્વભાવની વાત છે. જ્યારે સ્વભાવ બતાવવો હોય ત્યારે એ કથન છે. એટલે આપણે ત્યાં સર્વથા નહીં, કથનચિત છે ને કથનચિત નથી. તો કથનચિત એટલે ક્યારેક છે ને ક્યારેક નથી એમ નહીં, કોઈ અપેક્ષાએ છે અને કોઈ અપેક્ષાએ નથી. તો કઈ અપેક્ષાએ છે? તો કે પર્યાયની અપેક્ષાએ છે. 10મા ગુણસ્થાન સુધી આશ્રમ તત્વ છે કે નહીં? અને કઈ અપેક્ષાએ નથી? તો કે એકેન્દ્રીય જીવને પણ સ્વભાવમાં નથી. પછી વાત ક્યાં રહી? તો આ રીતે આખો મેળ છે ભાઈ. ઘણી બધી બાબતો છે. અરે સમયસારમાં તો કહે કે શુદ્ધ નહીંથી રાગાદી ભાવ કોના છે? પૂતગલના. શુદ્ધ નહીંથી, અશુદ્ધ નહીંથી પૂતગલના છે એનો શું અર્થ? કે શુદ્ધ નહીંનો વિષય કોણ છે? ભગવાન આત્મા. અને ભગવાન આત્મામાં નથી એનો અર્થ કે પૂતગલના છે. પૂતગલના કહીને ભગવાન આત્મામાં નથી એમ બતાવે. બીજું ખ્યાલ આવે કે નહીં? અને એ જે ભાવો છે પર્યાયમાં એને બી પૂતગલના બતાવીને એમ બતાવવા છે કે દ્રષ્ટિ કરવા લાયક નથી. પૂતગલના છે એટલે કે જેમ પરદ્રવ્ય કોઈ લાભદાયી નથી એ રીતે રાગાદી ભાવ પણ તને નિજરાના કારણ નથી, તને મુક્તિના માર્ગમાં આગળ લઈ જાય એવા ભાવ નથી. એટલા માટે પૂતગલવત જાણજે. એટલા માટે તારી જ પર્યાયમાં આવેલા દાનાદિના ભાવ, વ્રતાદિના ભાવ, તપાદિના ભાવ ખ્યાલ આવે કે નહીં? જે જીનવાણીની પ્રભાવનાના ભાવ, મંદિર બંધાવવાના ભાવ, એ બધા ભાવ તને તારા સ્વરૂપથી દૂર રાખવાવાળા ભાવ છે. એટલે તું એને પ્રેસ્ટિજિયસ કે તું એને પ્રાઉડ ફીલ કરવા જેવા ભાવ નહીં માનતો, એમાં એકત્વ નહીં કરતો. નહીં તો શું થશે કે નિર્વિકલ્પ થવાનો પુરુષાર્થનો લોપ થઈ જશે. કેટલી જબરજસ્ત વાત છે. એનો અર્થ એ કે ન કરવા એમ કહ્યું પ્રકાશભાઈ, તો શું કરવા એમ કહ્યું? કહ્યું શું એ તો કહો. હે એમ કહ્યું કે તને આવશે, પેલા તો તને જ આવશે, બીજાને થોડી આવે. લાખ કરોડ 2 કરોડ રૂપિયા આપવાના ભાવ વિતરાગ માર્ગની ભાવનામાં કોને આવશે? આપણને જ આવશે કે ભી વધારો આ ભાવ. પણ એ ભાવ આવે તો શું ધ્યાન રાખવાનું કે આ ભાવ એને નિજરાનું કારણ નથી એવી સાવધાની, એવું જ્ઞાનનું પ્રેઝન્ટ, એવું જ્ઞાનનું તે હાજરપણું રાખજે. તો એનાથી શું થશે કે એનાથી તને અહંકારથી બચીશ, એનાથી તને બહારના ભેદભાવથી મટીશ, પક્ષપાત નહીં રહે અને તું નોર્મલ રહીશ. આટલું જ કરવાનું છે. અને આપણે તો ન આવવા જોઈએ ને આવવા જોઈએ ને કોઈ વાત નથી. આવે એ શું છે ને હું શું છું એ એનો દાવ મૂકે તો આપણે આપણો દાવ મૂકવાનો. બસ એ હારી જશે 100%. ખ્યાલ આપણી પાસે હુકમનો એકો છે. એકા તો બહુ વાંચવાના હોય ને બાજીમાં, પણ એમાં બી હુકમનો એકો હોય તો કોઈ બી બાજી જીતી લે ને. એવું માર્ગ ભાઈ મજાનો છે, શાંતિથી વિચાર કરવા જેવો છે. જો આગળ બહુ સરસ લખ્યું છે, ખાલી 1-2 લીટી વાંચું છું. હે હા તો એમ જ વાત થઈ ને. એ બંધનું કારણ ના માને, સુખનું કારણ ના માને, મોક્ષનું કારણ ના માને, બસ વાત થઈ. કાર્યકારી નથી એમ જ. વળી તું કર્મનો સંબંધ હોવા છતાં જો લખ્યું છે કે પ્રત્યક્ષમાં શરીર દેખાય છે ને, પ્રત્યક્ષમાં ક્રોધાતીત દેખાય છે, અને તું કહે છે કે નથી. ખ્યાલ સ્વભાવની દૃષ્ટિ જેને થઈ છે એ કહે કે પર છે ત્યાં સુધી તો જાય જ છે, પણ સ્વભાવની દૃષ્ટિ થયા વગર તું પર કહે છે એ અમને સમજમાં નથી આવતું. ખ્યાલ ભાઈ આ બધું જે આ પર છે આ મારામાં નથી એ બધું વાસ્તવમાં એ તો ખરેખર નાસ્તિક કથનો છે. પણ હું ચૈતન્ય સ્વરૂપ છું, જાણું દેખું મારો ધર્મ છે, જાણું દેખો મારી પર્યાયનો સંસ્કાર છે, જાણું દેખું મારી પર્યાયનો વેપાર વ્યવસાય ધર્મ છે, અને એ મારું કાર્ય છે. જ્યારે એ ખ્યાલમાં આવે ત્યારે આ રાગાદી ભાવોનો જ્ઞાતા દ્રષ્ટા રહે, સ્વયં પણ તો હોવા છતાં કર્તવ્ય રૂપથી ના અનુભવે ત્યારે એ પર છે એવું ભાષે. ચૈતન્ય સ્વરૂપને ભાષા વગર શરીરને પર કહે તો એ કયા આધારે કહેતો હશે? શું કામ કહેતો હશે? નક્કી કરી લે. કોઈ આભાસ હોઈ શકે છે. ખ્યાલ કાં તો દેખાદેખી કહે છે, કાં તો આગમથી કહે છે, કાં તો વાણી ચાતુર્યથી કહે છે, કાં તો વાણી વિલાસમાં વાતો છે, બાકી કોઈ વાતો જ કરે છે, પરંતુ એને કોઈ પણ જાતનો કોઈ અંદરમાં એવી જાતિનો પુરુષાર્થનો ઉદ્દેશ નથી. એમ ના હોય તો એના માટે તો આ કથનો સમજી લો કે એ તો ભાવ વધારવામાં કારણ બનાવે છે. જીન વચનો ખ્યાલ ઉલટું પોષણ કરે છે. જો ગજબની વસ્તુ, એનાથી મોટો અપરાધ જીનવાણી સાથે પણ શું હોઈ શકે? જે જીન વચન મોહના ભાવમાં હેતુ બનવા વાળા હોય
એવા કથનોની આડ લઈને એ વાસ્તવનું મિથ્યાત્વનું પોષણ કરે તો એ ક્યાં જઈને છૂટશે? પછી એની પાસે છૂટવાનો બહારનો માર્ગદર્શન બી ક્યાં? વૃષભ ખ્યાલમાં આવે છે. બહુ શાંતિથી વિચાર કરવા જેવું. જો વળી તું કર્મનો સંબંધ હોવા છતાં પણ આત્માને નિર્બંધ માને છે, હે ને? આત્મા બંધાયેલો છે એ કે નિર્બંધ છે? અબંધ છે, હે ને? અબંધ અસ્પષ્ટ બધું વાંચીએ છે ને આપણે, એ તો શુદ્ધાત્માની વાત છે, એ તો સ્વભાવના કથનો છે. એ વાસ્તવમાં કોઈ આત્માની વાત નથી. એ તો એને ન જોવાથી તું બંધાયેલો રહે, અને એ રીતે તું જો આત્માને અનુભવ કરે તો પર્યાયમાં બંધન જે છે એ નથી રહેતું. આખી સિસ્ટમ આ રીતે છે. પણ વર્તમાનમાં જ માની લઈએ આપણે તો ભગવાન આત્મા છીએ. આગળ બહુ ખતરનાક વાતો આવવા વાળી છે. આનું થોડુંક આનું સાતમા અધિકારનો પણ થોડું પરિચય કરાવવાનું છે. પણ તેનું બંધન તો પ્રત્યક્ષ જોઈએ છે. જો આ ઘણી વખત સમસ્યાઓ થતી હશે. કોઈ જીવ એકાંત કરતું હશે, પોતાને ભગવાન આત્મા માની લે, પર્યાયમાં રાગ હોવા છતાં પણ એને વર્તમાનમાં જ પોતાને ભગવાન માની લે, અથવા વર્તમાનમાં જ રાગ રહિત માની લે, અને રાગ તો થાય છે એટલે વળી પાછું એને ભ્રમ થઈ જાય છે કે આ વાત ખોટી હશે કે સાચી છે. એને આપણે ત્યાં કેમ ભ્રમ થઈ જાય છે ખબર છે? કેમ કે એકાંત કરે છે એટલે. કારણ કે એને જે અપેક્ષાએ તું ભગવાન આત્મા છે કે રાગ નથી, એ અપેક્ષા તો સમજતો નથી, અને પર્યાયમાં જ આપણે વર્તમાનમાં જ એ રીતે સમજી લે છે, અને એ પ્રમાણે હોતું નથી. એટલે આકુળતા તો બનેલી રહે છે. હવે આકુળતા બનેલી રહે છે એટલે ખ્યાલ, જેમ કે કરતા કર્મ છે, તું પરદ્રવ્યનું કરી શકતો નથી, ખ્યાલ કરી શકતો નથી એટલે શું? કરવાનો ભાવ કરે છે અજ્ઞાનવશ, પણ પરદ્રવ્યનું તો ત્રણકાળમાં કરી શકતો નથી, ખ્યાલ. તો એમાં અહંકાર છોડીને સ્વભાવ પર દૃષ્ટિ કરવાની હતી. તો હવે બહારમાં કરવાની બુદ્ધિ અને કરતાપણું તો બધું દેખાય છે એટલે જીવ ફસાય છે. કારણ કે એને અકર્તા સ્વભાવ, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ, જાણવા દેખવાનો સ્વભાવ અને રાગાદીમાં કરવાના ભાવને કર્તૃત્વ કહ્યું છે, એ બધું એને ખ્યાલ નથી હોતો. અને બહારમાં બધા જ કરતા દેખાય છે. જે અહીંયા ગાદી પરથી કહે છે એ કરતો દેખાય છે. એટલે નિમિત્તિક સંબંધ ને એ બધી કશી જ ખબર હોતી નથી. એટલે એને તત્વો ઉપર જે ટ્રસ્ટ આવવો જોઈએ ને એ ટ્રસ્ટ નથી આવતો. એટલે વળી પાછું કે આ તો બધી કહેવાની વાતો છે, આપણે તો જેમ કરતા એમ કરવું જોઈએ. અને વળી પાછું ધંધે લાગી જાય છે. કયા ધંધે? મિથ્યાત્વના મોરાગ્વેશનો ધંધો કરે છે આ જીવ. હેલા શુભાશુભ ભાવનો વેપાર છે. હેલા વૃષભ કયો વેપાર છે તમારો? શાનો વેપાર છે? હે કયો વેપાર છે? શાનો વેપાર છે? શુભાશુભ ભાવનો વેપાર છે. રાગનો વેપાર છે આપણે. એ તો બહારમાં કોઈને કોઈ વસ્તુનું લક્ષ કરીને પછી રાગાદી ભાવ કરીએ. અને કોઈ સ્ટીલનું લક્ષ કરે, કોઈ ડાયમંડનું લક્ષ કરે, કોઈ અન્ય પ્રકારનું લક્ષ કરે. લક્ષ કરીને કરે શું છે? તો કે રાગ દ્વેષ કરે છે, મોહ કરે છે, ભ્રમ પેદા કરે છે. એવી રીતે જો શાસ્ત્રમાં દરેક કથન સ્યાદથી સમજવાનું 100% એના કથનોને એ કથનોનો આપણને મર્મ ખબર હોવું જોઈએ, હે ને? એમાં વિધિ બતાવી છે, મતાર્થ, ભાવાર્થ, નયાર્થ, હર કથન પર લાગુ પડવું જોઈએ, હે ને? એ પછી તમને શરૂઆતમાં પ્રેક્ટિસ કરવી પડે. પછી તો તમને નય લગાડ્યા વગર કથન કહે ને તો બી તમને પકડે માંગે. શરૂઆતમાં તો આજે અહીંયા રાગ આત્માનો કહ્યો છે આચાર્ય દેવે, અને એ જ આચાર્ય દેવ પછી આગળ કહે છે કે રાગનો કરતા તો આત્મા છે જ નહીં. તો કયા અપેક્ષા? અરે ઉપાદાન રૂપથી તો પરદ્રવ્યનું કરતો નથી, પણ નિમિત્તિક પણ કરતો નથી, નિમિત્ત કરતા પણ નથી. અને ઘડીમાં કહે કે નિમિત્તિક તરીકે કરતા કહો તો કહો. આ બધા વચનો તમે સાદવાદ વગર તમે એના ક્લેરિટી નહીં કરો, એકવાર કરવું પડશે. એકવાર તમારે એની બરાબર તમારા ધ્યાનમાં બેસાડવું પડશે. પછી તમે એ કહે કે ભાઈ રાગ આત્માનો છે તો બી તમને ખ્યાલ છે કે આત્માનો છે. શાના માટે છે? શાના માટે કહે? રાગ આત્માનો કહે તો એ ભેદ જ્ઞાન કરાવવા માટે, અને રાગ પૂદગલનો કહે તો એ ભેદ જ્ઞાન કરાવવા માટે. એટલું મગજમાં રાખો. આ છે સ્યાદવાદ. અને કોઈ બી અપેક્ષા નિરપેક્ષ થવા માટે છે, એનું નામ સ્યાદવાદ. કોઈ બી અપેક્ષા નિર્વિકલ્પ થવા માટે છે, એનું નામ સ્યાદવાદ. કોઈ બી અપેક્ષા એટલે શું? અપેક્ષા એટલે આપણે દુનિયામાં જે અપેક્ષા કહીએ છીએ એમ નહીં. અપેક્ષા એટલે વિશેષતા. અપેક્ષા એટલે એ વિશેષતાથી અહીંયા સમજવું. ખ્યાલ આવે કે નહીં? ઉદ્દેશ હે શું? કથનચિત એટલે કોઈ અપેક્ષા, એનો અર્થ એમ છે. પણ અપેક્ષા એટલે આપણે દુનિયામાં મને તમારી અપેક્ષા છે,
એ આધીનતાનું નામ અપેક્ષા નથી, હે ને? અપેક્ષા એટલે આ દ્રષ્ટિકોણ, આ દ્રષ્ટિકોણથી આ કથન કહેવામાં આવે છે, આ દ્રષ્ટિકોણથી આ કથન કહેવામાં આવે છે. અપેક્ષાનો અર્થ આટલું થાય. ભણવું તો પડશે જ ભાઈ. તમે આપણે લોકો ગુરુદેવને એટલે નથી સમજી શક્યા કે આપણને ન્યાય વ્યાકરણ અને આ બધી જે ફોર્મ્યુલાઓ છે ને, ફોર્મ્યુલાઓનું આપણને નોલેજ નથી. ખ્યાલ ભાઈ કોઈ એમ કહેશે કે નહીં દેડકો પણ કરી લે છે, એ ક્યાં ભણવા જાય છે, એને તો એ કોઈ જવાબ નથી, એ રાજમાર્ગ નથી. અને કોઈ એવો વિશેષ બલવાન જીવ હોય અને બહુ પુરુષાર્થી જીવ હોય તો એક જ કથનમાં ન્યાય કાઢીને કામ કરી શકે, પણ એ કોઈ રાજમાર્ગ નથી. રાજમાર્ગ તો બાકાયદા ક્રમશઃ અભ્યાસ, ક્રમિક અભ્યાસ કરવો જોઈએ, અને અભ્યાસ કરવાથી આના રહસ્ય ખુલે. તો કોઈને કોઈ જગ્યાએ એકાંત થતું જોવામાં આવે છે. અને એટલા માટે તમે વિચાર કરો કે જે અધ્યાત્મના જે વેટેજ વાળા જે કથનો છે એ મુખ્ય રૂપથી સોગાણીજીની બુકમાં મળે છે. અને ગુરુદેવ પોતાની હયાતીમાં એ બુક પર્ટિક્યુલરલી દરેકને નતા આપતા. કેમ નતા આપતા? હવે એ તો જબરજસ્ત છે. પર્યાયને મારું ધ્યાન કરવું હોય તો કરે, હું શું કામ, હું કોનું ધ્યાન કરું? મારે મોક્ષ જોઈતો જ નથી, મોક્ષનો ઉપાય કરવાની વાત જ નથી. હવે એવી વાત પચાવવા વાળો સામે જીવ જોઈએ. નહીં તો આમાં જે કહે ને મોક્ષના ઉપાયની શું જરૂર છે એ કહેશે હમણાં બીજા પેરેગ્રાફમાં. આપણે તો સુગાણીજી બી કહે છે કે મોક્ષના ઉપાયની શું જરૂર છે? અરે હું તો વર્તમાનમાં જ મુક્ત છું. તો જેને સ્વભાવની દૃષ્ટિ છે, જે સ્વભાવનો રસ લઈ રહ્યો છે, એને મોક્ષનો વિશ્વાસ છે. એ ભાષા, એ વિશ્વાસની ભાષામાં એમ કહે છે કે મને મોક્ષની દરકાર નથી. અને આ અર્થ ન સમજે અને મોક્ષના ઉપાયની શું જરૂર છે તો દુકાને બેસીને મોક્ષ કરી લેશે. એ તો દુકાને જશે કે કહ્યું છે સોગાણીજી એવા પરમ શિષ્ય પૂજ્ય ગુરુદેવશ્રીના કે મોક્ષની જરૂર નથી મારે તો, કારણ કે હું તો વર્તમાનમાં જ મુક્ત છું. તો વર્તમાનમાં મુક્ત છું એવી દ્રષ્ટિ થઈ ગઈ છે એટલે એને બોલવાનો અધિકાર છે. હાલાંકि કે તને દ્રષ્ટિ થઈ નથી ને મુક્ત છું કરીને દુકાનના થડે બેસવે તું સેવન કરે છે કથનનું, હે ને? આપણે તો જ્યારે મુક્ત જ છું તો પછી મંદિરનું અને સ્વાધ્યાયનું શું જરૂર છે? વળી પાછી સંસારમાં અમુક ગાથાઓ પછી આવે કે જ્ઞાનીને એને સ્વાધ્યાયની અટક નથી. અટક નથી એટલે શું? અટક નથી એટલે કે સ્વરૂપમાં એટલું મુનિરાજ સ્વરૂપમાં જતા હોય છે કે સ્વાધ્યાય ન થાય તો પણ ચાલે. કેમ? કારણ કે જેના માટે સ્વાધ્યાય કરવાનો છે એ કાર્ય થઈ રહ્યું, એના માટે સ્વાધ્યાયનો નિષેધ છે. પણ જે પેપર વાંચતો હોય ને બહારમાં જે બધી બીજા બધા ઉપાયો કરતો હોય ને તો કાન પકડીને કહેવું પડે કે ભાઈ તું વાંચ. ભાઈ દરેક વસ્તુ ખ્યાલ, આ શાદવાદ બહુ ઊંચો પ્રયોગ છે. વક્તાના હર કથનમાં શાદવાદ હોય છે. અને એ પછી જ્યારે એક વખત એ સમજાઈ ગયા પછી વારંવાર એમ કહેવું ના પડે આ નહીંથી આ છે, આ નહીંથી આ છે, ઘડી કહેવાની જરૂર નથી. એકાદ વાર સમજાવવું પડે. ભાઈ દરેક અને ઘરમાં નહીંથી જ બોલો છો ને, જેટલું બી તમારા કથન વ્યવહાર છે બધા નહીંથી થાય છે, પણ ત્યાં બરાબર અપેક્ષાઓ સમજી લઈએ છીએ. ખ્યાલ આવે કે નહીં? ઘીનો ઘડો, પાણીનું માટલું, બેટા મમ્મીને બોલાવજે, હે ને? તો એ કોની મમ્મીને બોલાવે છે? આપણી મમ્મીને બોલાવે છે કે એની મમ્મીને બોલાવે? હવે એમ નથી કે હું બોલું જે મારી પત્ની છે અને જે તારી મમ્મી થાય એને તું બોલાવજે, આપણું નામ બોલીએ છીએ. તો ભાઈ બધું કથનો આ રીતે શોર્ટકટમાં ચાલે છે કેમ કે ત્યાં આપણને નયનું એ ફિલ્ડમાં જ્ઞાન છે, અને એ ફિલ્ડમાં નયનું જ્ઞાન ના હોય તો ગોટાળા થઈ જાય અને એમાં બધી અપરાધો થતા હોય ઘણી બધી બાબતો. ભાઈ હે ને, જો એને જે બી ધર્મના નામે જ્યાં બી ખોટા કામો થાય છે એ બધી જગ્યાએ મતલબ કે જૈન મત અનુયાયી જે ભૂલ કરે છે એ શું કામ કરે છે? કારણ કે એને નય જ્ઞાન નથી. એટલા ના નયાતીત ભગવાન આત્મા પાસે જવું છે, નયનું શું કામ છે? બહુ ચાલે છે આ બધું ચીજ. હે ને 144 જીતની ગાથામાં શું કીધું કે ભગવાન આત્મા નયાતીત છે, નય તો વિકલ્પ રૂપ છે. અરે ભાઈ વિકલ્પ રૂપ છે ને, તો એ વિકલ્પ રૂપ એ વિકલ્પ નય તો જ્ઞાન છે, પણ એ સંબંધી વિકલ્પનો અભાવ કરવાથી સાચા નય જ્ઞાની ને હોય. નયાતીત કહ્યું એટલે હવે નહીં ભણવાના આપણે તો. હા, એવું નથી હોતું. નયાતીત કહ્યું એટલે શું કે એ નય સંબંધી જાણકારી લેતો રહીશ તો કામ નહીં થાય. પહેલા નય સંબંધી જાણકારી લઈને પછી તું અનુભવ કર. એટલા માટે સ્ટેજ પર કહે છે હર ચીજ ક્યારે શું કહેવામાં આવે છે સમજવું જોઈએ. મંદિર ના આવતો એને એમ કહેવાય કે તું મંદિર આવ ધર્મ થશે, પછી મંદિરમાં આવી જાય પછી એમ કહેશો કે મંદિરથી ધર્મ થશે.
ખ્યાલ આવ્યો કે નહીં? ભાઈ સ્વાધ્યાય કર, સ્વાધ્યાય બહુ કરતો હશે ને શું કહેશું કે ચિંતન કર, હવે ચિંતન જ બહુ કર્યા કરતો હશે ને શું કહેશું? હવે અનુભવ તો કર. તો દરેક વસ્તુ આગળ 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 જતા વ્યવહાર થતો જાય છે. અને જેમ જેમ પરમાર્થ પ્રગટ થતો જાય છે એમ કેવલ જ્ઞાનની પર્યાય પણ હે ને જ્યારે પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય મૂકવામાં આવે ત્યારે કેવલ જ્ઞાનની પર્યાય પણ વ્યવહારમાં જાય છે. આ વાત છે ને, આ વાત બહુ પહેલા આવતી. અમે લોકો જ્યારે શરૂઆત કરી ને 25 વર્ષ પહેલા ભણવાની, ત્યારે જે ગ્રુપ હોય ને કે જ્યારે નયાતીત કર્યું છે ને નહીં શું કામ ભણવા, ત્યારે મને યાદ છે મેં એકવાર એને કહ્યું હતું કે ભાઈ જ્યારે કપડામાં તમે સાબુ નાખો છો તો પછી જ્યારે ધોવો પડે છે તો નાખો છો શું કામ? કપડામાં સાબુ નાખીએ છે ને પછી શું કરીએ? સાબુ કપડા પર રહી જાય તો અશુદ્ધિ છે, પણ અશુદ્ધિને દૂર કરવા સાબુ નાખવો પણ પડે છે અને ધોવું પણ પડે. હાલાકી નયના વિકલ્પ એ વાસ્તવમાં અશુદ્ધિ છે, પરંતુ સમજવા માટે નય વિકલ્પથી સમજવું પડશે. અને પછી એ નવતત્વથી જો નવતત્વ રૂપે એટલે એ સંબંધી વિકલ્પોનો દૂર કરવાનું છે. નવતત્વની શ્રદ્ધા જે છે ને એ એના વિકલ્પથી રહિત થાય ત્યારે નિર્વિકલ્પ થાય છે. પણ એના પહેલા નવતત્વ જ્ઞાનીઓ સમજ્યા હશે કે નહીં સમજ્યા હશે? આ છે બહુ જે જેટલું બી મગજની અંદર ખરાબી છે ને એકાંત કરી લીધું છે ને એ નહીં સમજાય તો આગળ નહીં ખુલશે જ નહીં ને વિષય. અચ્છા, બીજું શું થશે ભાઈ? તમને એકદમ પ્યોરલી વાત કહું કે વિષય ખુલશે નહીં ને એટલે એના જીવનમાં એને કોઈ જગ્યાએ નિરાકુરતા લાગશે નહીં. એટલે સરવાળે એ અંતમાં એ નિર્ણય કરશે કે આ તો ખાલી વાતો જ છે, ધર્મ કોઈ બીજો છે. અને સરવાળે ધર્મ પરની શ્રદ્ધા ખુશે ને એ વળી પાછા વ્રતાદી ને ઉપવાસ ને તેલા ને બેલા ને બધું કરવા લાગશે અને સરવાળે બધી શુભમાં ધર્મ માનશે. આ થાય છે ને બધી જે પ્રોબ્લેમ આ થાય છે. કેમ આ ફિલ્ડ છોડી દેશે વ્યક્તિ? કેમ છોડી દેશે? કેમ કે એ ખરેખર આ માર્ગ ખોટો થોડી છે. એ માર્ગને જે રીતે સમજવો હોય ને એ રીતે નથી સમજો એટલે ભૂલ કરે. એના માટે આ પાંચમો અધિકાર બહુ જબરજસ્ત છે. પહેલા મને એમ હતું કે આમ સભામાં તો પહેલી વાર લીધો, સ્વતંત્રથી તો સ્વાધ્યાય થયેલો છે પણ સભામાં પહેલી વાર ચાલી રહ્યું છે. એકવાર તો એમ થયું હતું કે આપણે પોઈન્ટ આઉટ કરીને આગળ વધીએ, પણ હવે એમ લાગે છે કે નહીં એક એક લીટી વાંચીશું. ઘણી ભૂલો છે અત્યારે ચાલે છે. આજે બૌદ્ધ મત ક્યાં છે? બુદ્ધોમાં કે જૈનોમાં? પર્યા જે ક્ષણિક છે હે ને, એ ક્ષણિક આત્માને ક્ષણિક માની લેવો એ મત બુદ્ધોમાં છે કે આપણામાં છે? એ તો બૌદ્ધ મત એનું પોષણ કરે છે, બૌદ્ધ મત એની ફિલોસોફી માને છે, પણ એ મત તો આપણે પણ છે. આપણે ક્ષણિક નથી માનતા. દેહ જતા આપણે મરી જશું એવું નથી માનતા. સંયોગમાંથી ખસી જાય તો આપણું નાશ થઈ જશે એવું નથી માનતા. મંદી આવી જાય, રૂપિયા ચાલ્યા જાય, કોઈ ખોટ આવી જાય તો આપણને આંશિક ફીલ નથી કરતા. આપણી પોતાની સત્તા ખતમ થઈ ગઈ નથી અનુભવ કરતા. આગળ શું થશે? અરે તું અનાદિ અનંત છે, ત્રિકાલી ધ્રુવ છે, એ વાત તો બતાવી છે. તો કે તું બહાર ક્ષણિક પર્યાયોથી પોતાનો માપ કેમ કાઢે? ક્ષણિક પર્યાયથી તું પોતાનું અવલોકન મૂલ્યાંકન કેમ કરે છે? તો બોલો બુદ્ધ મત આવે કે ના ક્ષણિક વાતને માની છે કે નથી માનતા? ભાઈ એ તો આ તો પર્ટિક્યુલરલી આવા ગ્રુપ સંપ્રદાય અને ગ્રુપ બની જતા હોય છે પછી અલગ અલગ અને પોતાના મત સ્થાપતા જાય છે અને પોતાના ગામના ગામ ઉભા થઈ જાય છે. એક શબ્દ પણ ગુરુદેવસિંહે લખ્યો નથી, વિચાર કરો. અને સૌથી વધારે શાસ્ત્ર ગુરુદેવસિંહ નથી લખ્યું કે શબ્દ એ તો બસ આચાર્યના આ વાત કરી છે અને એ શાસ્ત્ર બની ગયા બધા છે ને. ભાઈ બધું બરાબર શાંતિથી વિચાર કરવા જેવું છે. લોકોને લખવામાં રસ છે, એને પોતાની મતલબ કે એને પ્રસિદ્ધિ જોઈએ છે. કોઈ દિવસ એમ નથી કહ્યું કે આ મારી વાત છે. આ બધી વાત તો છે ને આચાર્યની વાત છે. નગ્ન દિગંબર મુનિ જૈન ધર્મના થાંભલા છે એને 100 ઇન્દ્રોની વચ્ચે. આ તો ભગવાનની વાણીમાં આવ્યું છે. ખ્યાલ આવે? અને એકવાર એમ કહી દે ને કે હું કહું છું તો એ માની લઈએ એવી અંધશ્રદ્ધા વાળા બી જીવો છે. ખ્યાલ આવે કે નહીં? એ અંધશ્રદ્ધા એટલે એવી શ્રદ્ધા થઈ ગયેલી હોય ને, પણ એ કહે છે કે નહીં આ કહ્યું છે એ સર્વજ્ઞ ભગવાને કહ્યું. કેટલી બધી બી મેટરો છે ભાઈ. જો આગળ તો ઘણું ખુલશે. જ્યાં જ્યાં આપણે મેલ છે ને, ભલે આપણે આ ફિલ્ડમાં છીએ પણ આ ફિલ્ડમાં પણ છીએ તો એમ નહીં સમજી લો કે આપણી બધી માન્યતાઓ સરખી છે. આ બધી માન્યતાઓ ક્યાંય ક્યાંય ચાલતી હોય છે. ખ્યાલ આવે રાજેશભાઈ? બરાબર ચાલે છે વાત? જો
શરીર વડે તેના અનુસાર થતી અવસ્થા જોઈએ છે. એટલા માટે આજે એવી જાતિના પ્રસંગો કરવા પડ્યા થાકીને, કે જે અત્યારે લોનાવાલામાં ચાલી રહ્યા છે, કે ગુરુદેવના પ્રવચનો પર જ વાત કરવાની. એ પ્રવચન ચાલે છે, એ શિક્ષા ચાલી રહી છે ને અત્યારે, તો કે એ ગુરુદેવના પ્રવચન પરથી શું કહ્યું એ જ કોમેન્ટ્સ કરો. કેમ કે વાત બધી બગડી ગઈ છે ને, હવે કોઈ પોતપોતાની વાતો મુકતા થઈ ગયા છે, અને એને લઈને તત્વ વિપરીત થતું ગયું, અહિત થઈ જાય જીવનું. એટલા માટે આવા પ્રયોગો કરવા પડતા હોય છે. આપણે તો વર્ષોથી એ રીતે જ કરીએ છીએ. આ તો ગુરુદેવનું પ્રવચન ચાલે છે, એના માર્કિંગ કરીએ બાકાયદા, એના પર ચર્ચાઓ કરીએ. એના માટે શું છે કે એના માટે થોડી ઓછી ભીડમાં કામ થાય. કેમ કે 50 જણ બેસતા હોય, એક પ્રવચન 20 દિવસ ચાલે તો પેશન્સ જોઈએ વ્યક્તિમાં. નહીં તો એ કહે કે આ શું છે, આ મારી રીતે ચાલે. એક પ્રવચન ચાલતું હોય તો 15 થી, કેમ કે એના એક પેરેગ્રાફનું બાયફર્કેશન થતું હોય. એટલા માટે ખુલાસા આપણે કરી શકીએ છીએ, કેમ કે ગુરુદેવના જે હૃદયમાંથી શું વાત હતી એ વાત આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, અને કરવી બહુ જરૂરી છે. તો સીધો જે અરહંતોની વાણી સુધી પહોંચી શકાશે. એ સામાન્ય ઈશારો છે ભાઈ. જો જ્ઞાનાવરણાદિથી જ્ઞાનાદિનો ઘાત જોઈએ છીએ, શરીર વડે તેના અનુસાર થતી અવસ્થા જોઈએ છે, તો બંધન કેવી રીતે નથી? જો બંધન ન હોય તો મોક્ષ માર્ગી તેના નાશનો ઉદ્યમ શા માટે કરે? ખ્યાલ આવે કે નહીં? તો આ વાત પણ અહીંયા કહી. જુઓ આગળ, પોતાની પ્રત્યક્ષ શું વાત ચાલે છે કે આ જે જ્ઞાન યોગ મીમાંસા વાળા જે મત છે, એ લોકો એવું માને છે કે સર્વથા આ જે શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ સર્વથા જે છે એ વાસ્તવમાં શુદ્ધ માનવું. કેમ કે એનામાં કામ ક્રોધ આદિ જે છે એ છે જ નહીં, એ તો ભ્રમ છે. જો એને સ્વરૂપ ન માનવું એ તો વાસ્તવમાં સમ્યક જ્ઞાન છે, પણ એ છે જ નહીં, એ ભ્રમ છે એમ માનવું એ મિથ્યાત્વ છે, અને એને એ સમ્યક જ્ઞાન કહે છે. અંતર ખ્યાલમાં આવે આ રીતે છે. હવે એને કોઈને પૂજા કરવી ના હોય અને પછી કહે કે પૂજા તો જડની ક્રિયા છે એમ કહીને બધી પૂજા ન કરવાના પક્ષમાં જાય, એમ નથી કહ્યું. કઈ જડની ક્રિયા એટલે એના માધ્યમથી સ્વરૂપમાં જવાનું હતું, પૂજાને લઈને બેસી રહેવાનું નહોતું, એમ વાત હતી. જો પોતાને પ્રત્યક્ષ કામ ક્રોધાદી થતા દેખાય છે તથા શરીર આદિનો સંયોગ પ્રત્યક્ષ જોઈએ છીએ. હવે એનો અભાવ થશે ત્યારે થશે, પરંતુ વર્તમાનમાં એનો સદભાવ માનવો એ ભ્રમ કેમ કહેવાય? કેવી રીતે ભ્રમ કહેવાય? દેખાય છે ને તું કેવી રીતે ના પાડે છે? ખ્યાલ તો સ્વભાવમાં નથી એમાં તો કોઈ વાંધો નથી, પણ સ્વભાવમાં નથી એ તો એને ખબર જ નથી. ખ્યાલ અને વાતો માને, બસ વાતો સાંભળી છે કે ભાઈ આત્મામાં ના હોય અને પર્યાયમાં હોવા છતાં પણ એ કહે છે કે હવે અમારે નથી. ઘણા લોકો એમ કહે છે કે ભાઈ થોડું કામ સ્વાધ્યાય કરે ને તો કે હવે અમને ક્રોધ આવતો જ નથી. હેલા ઠીક છે, તીવ્ર ક્રોધ નથી રહેતો એ સમજમાં આવે, પણ ક્રોધનો અભાવ ક્યારે થાય છે? 9મા ગુણસ્થાનમાં થાય છે ક્રોધનો અભાવ, સંજલન ક્રોધ. હવે તો ગુણસ્થાન ભણ્યા છે એટલે પ્રોબ્લેમ નથી. અને સૌથી ચીકણો ભાવ લોભ છે, રાગ. ક્રોધ જલ્દી જતો રહે છે, ક્રોધ પહેલા જાય છે, રાગ છેલ્લો જાય છે. કે સૂક્ષ્મ લોભ 10મા ગુણસ્થાનમાં છે, રાગનો ભેદ છે ને આ રીતે છે. એટલે લોભ કસાય બહુ બળવાન છે. ઘણીવાર લોભ કસાય એટલી ખતરનાક છે કે એ લોભ કસાય ચાલતી હોય ને તો કોઈ જે વિતરાગી લાગે બહારથી. ખ્યાલ આવે? અંદરમાં કોઈ ધનનો લોભ હોય તો પણ શેઠની ગાળો સાંભળે, કેમ લાગે કે આ કેટલો એકદમ શાંત જીવ છે, પણ એની અંદરમાં લોભ છે કે જો હું આને સામે પ્રતિકાર કરીશ ને તો નોકરી જશે. હેલા બાકી કોઈ વિતરાગ ભાવ નથી થઈ ગયો. એ રીતે છે. જો તરત જ લખ્યું ઉપર શું આવે, તોડ શું આપે પંડિતજી કે ભાઈ જો તું એમ કહે છે કે ક્રોધાદિ ભાવ ભ્રમ છે નહીં, તો પછી મોક્ષના ઉપાય કરતા તો બધા જોવા મળે છે, તો પછી એનું શું? તો હવે જો એના પછી તરત પેરેગ્રાફ વળી તેઓ કહે છે કે મોક્ષનો ઉપાય કરવો એ પણ ભ્રમ છે. હેલા ને મોક્ષનો ઉપાય કરવો ભ્રમ છે. કેમ કહે છે? જો કે જેમ દોરડી તે દોરડી જ છે, તેને સર્પ જાણ્યો હતો તે ભ્રમ હતો, એ ભ્રમ મળતા તે દોરડી જ છે. શું કહ્યું? પંડિત ટુડરમલજીનું ઉદાહરણ વાપર્યું છે આને આ પક્ષમાં. શું કહે છે કે માનો કે કોઈ સર્પ છે, બરાબર? સાંભળી છે બરાબર? એ કોઈ સર્પ છે, એને આપણે દોરડી જાણી,
તો એ દોરડી થઈ જાય છે સર્પ? એ તો સર્પ જ છે ને, ખ્યાલ આવે? એટલા માટે જે દોરડી માની હતી એ તો ભ્રમ જ છે. એ રીતે આત્મા જે છે કોઈ અશુદ્ધ માને તો કે અશુદ્ધ થઈ જાય છે? તો કે એ તો ભ્રમ જ છે. હવે આ વાતમાં શું ખોટું કીધું? આપણને એમાં ભૂલ લાગે કે ભાઈ આત્મા તો શુદ્ધ જ છે, પણ એને અશુદ્ધ માને તો અશુદ્ધ થોડી થઈ જાય? તો અહીંયા કોઈ સ્વભાવથી શુદ્ધ છે અને જે અશુદ્ધ માને છે એ તો કે તું અશુદ્ધ માને છે એ જ ભૂલ છે, કે અશુદ્ધ છે જ નહીં એમ કહે છે લોકો. ખ્યાલ આવે? તો હું કહું છું કે જે અશુદ્ધ માને છે એ જ ભૂલ નથી. જે અશુદ્ધ માને છે એ માન્યતા ભૂલ નથી. તો એ માન્યતા મટાડીએ તો મોક્ષ જવાય ને, તો મુક્ત થાય ને. તો એ માન્યતા મટાડવાનો ઉપાય કરવાનો નામ મોક્ષનો ઉપાય છે? તો કહે છે કે નહીં, એ તો શુદ્ધ જ છે. એમ અહીંયા કહે છે, જુઓ, તેમ પોતે તો બ્રહ્મ જ છે, પણ પોતાને અશુદ્ધ માન્યો હતો એ જ ભ્રમ હતો, અને ભ્રમ મટતા પોતે બ્રહ્મ જ છે એમ કહેવું પણ મિથ્યા છે. અહીંયા કહે છે મિથ્યા છે. કેમ કે તું સ્વભાવની દૃષ્ટિપૂર્વક તું આને અશુદ્ધતા કહેતો નથી. તું તો એ અશુદ્ધતા છે જ નહીં. અશુદ્ધતા માનવી એ ભ્રમ છે. આગળ બહુ સરસ એનો તોડ આપ્યો છે તરત જ ત્રીજી લીટીમાં, કે તું જે શુદ્ધ આત્મા જે છે એને કોઈ અશુદ્ધ કહે તો ભ્રમ કહેવાય. ખ્યાલ આવ્યો? પરંતુ શુદ્ધ આત્માની તો તારે ત્યાં કોઈ વાત જ નથી. આત્મા સ્વભાવે શુદ્ધ છે તો તારે ત્યાં કોઈ ખબર જ નથી. તો તું એ પર્યાયમાં જે અશુદ્ધતા છે એને તું ભ્રમ કહે છે કે અશુદ્ધતા નામની કોઈ ચીજ જ નથી. તો કહે કે એ તો તારી ભૂલ છે. જો એ લખ્યું છે, જો પોતે શુદ્ધ હોય અને તેને અશુદ્ધ જાણે તો તે ભ્રમ ખરો, પણ પોતે કામ ક્રોધાથી સહિત અશુદ્ધ થઈ રહ્યો છે તેને અશુદ્ધ જાણે તો તે ભ્રમ શાનો? ખ્યાલ આવ્યો? તો કહે કે તું કોઈ શુદ્ધાત્મા હોય અને શુદ્ધાત્માને કોઈ વર્તમાનમાં આપણે ત્યાં ચાલે છે ને, આપણે ત્યાં તે તત્વને નથી માનતા એ લોકો આપણા પર બહુ આરોપ મૂકે છે કે તમે શુદ્ધ થશે ત્યારે શુદ્ધ કહો ને, અત્યારથી શુદ્ધ કેમ કહો છો? ખ્યાલ આવ્યો કે આ વાત આપણે ત્યાં બહુ વિરોધમાં આવી હતી. અને તમે એમ કહો કે ભાઈ શુદ્ધ તો વ્યવહારથી છે, ખરેખર નિશ્ચયથી તો અશુદ્ધ છે. તો ગુરુદેવશ્રીનું જ્યારે આગમન થયું તો ગુરુદેવશ્રીએ આ વાક્ય સુધાર્યું. ખ્યાલ આવ્યો? ખરેખર પરમાર્થથી શુદ્ધ છે, વ્યવહારથી અશુદ્ધ છે. ના ખ્યાલ આવ્યો? આ 5 પરમાગમ આવી ગયા આ કથનમાં. પહેલા એવું ચાલતું હતું જ્યારે અમે લોકો સ્વાધ્યાય કરતા હતા ગુરુદેવશ્રીના પહેલા જે અમે ભણતા હતા તે અમને એવું ભણાવવામાં આવતું કે નહીં, શુદ્ધનો નિશ્ચય કેમ કહેવાય? પણ શુદ્ધ તો વ્યવહારથી છે, કેમ કે હમણાં નથી ને, અને અશુદ્ધ છે નિશ્ચયથી છે. તો ગુરુદેવ છે કે ના, એમ નથી. જે અશુદ્ધતા છે ને એ વ્યવહારથી છે, અને તું શુદ્ધ છે ને એ પરમાર્થ છે. કેમ કે અશુદ્ધતા જતી રહે છે અને શુદ્ધતા ત્રણેય કાઢે છે. અને હાલ જે બીજભૂત શુદ્ધતા છે ને, સ્વભાવરૂપ શુદ્ધતા તો હાલ છે. જો અશુદ્ધતાના કાળમાં બી શુદ્ધતા ના હોય તો પછી શુદ્ધતા આવે ક્યાંથી? આ છે ને, આ બહુ મનોવિજ્ઞાનથી સમજાવી વાત છે કૌશિકભાઈ. માનો કે 1 કરોડ રૂપિયાનો હીરો હોય, 1 કરોડનો, બરાબર, ગટરમાં પડી જાય, બહુ ગંદકીમાં પલિતીમાં પડી જાય, તો એને તમે ઉઠાવશો કે નહીં ઉઠાવો? પેલા એ કહો કે ઉઠાવશો કે નહીં ઉઠાવો? કેમ? કેમ? કેમ કે એ વખતે બી 1 કરોડનું જે મૂલ્ય છે એ છે કે નહીં? એ વખતે બી એનો જે હીરાનો જે ગુણ છે એ ગુણ ત્યાં મોજૂદ છે કે નહીં? જો એટલો વિશ્વાસ ના હોત, પહેલા તો એ ત્યાં એ પલિતીની સાથે હોવા છતાં પણ એ મલિન થયો નથી, એ ખબર ના હોય તો એ મલિનતા દૂર કરવાનો ઉપાય શું કામ કરે? ઉઠાવે શું કામ? અને ઉપાય શું કામ કરે? આ લોજિક છે ને. બાબુભાઈ જ્યારે પ્રવચન કરતા ને તો કહેતા કે આ દૂધમાં ઘી છે, ઘી દેખાય છે, દૂધમાં ઘી છે કે નથી? દૂધમાં જે આપણે 1 લીટર 2 લીટર દૂધ આવે એમાં ઘી છે કે નહીં? પેલા તો છે કે નહીં? છે. અને પછીનો વિશ્વાસ આવે તો દૂધમાંથી ઘી કાઢવાની વિધિ કરે. પણ પેલા તો કે આ બધું ઘી દેખાતું જ નથી, હે ને? તો કે તને ક્યારે નહીં મળે ઘી, કે એમાં ઘી દેખવાની તારી પાસે દૃષ્ટિ હોવી જોઈએ. એ વખતે દૂધની પર્યાયમાં ઘી હોવી જોઈએ. તો આ બધી વાતો છે ને એ મનોવિજ્ઞાનથી આપણને ખ્યાલ આવે છે
કે માનો કે આપણને તાવ આવે તો ડોક્ટર પાસે શું કામ જઈએ છીએ? પહેલા નિરોગતા ત્યાં એ વખતે બી ત્યાં નિરોગતા છે કે નહીં? પ્રગટ રૂપે પર્યાયમાં પ્રગટ રૂપે નથી, પણ સ્વભાવ રૂપે નિરોગતા છે કે નહીં? એ ના હોય તો આપણે એનો પ્રયાસ જ ના કરીએ. ઘણી બધી વાતો છે, સમજાય છે, તો આ રીતે સમજાવવી પડતું હોય છે કે ભાઈ જે વખતે અશુદ્ધ છે એ વખતે સ્વભાવથી શુદ્ધ છે. અગર જો સ્વભાવ બી અશુદ્ધ થઈ ગયો હોય તો પછી અશુદ્ધતા જ સ્વભાવ થઈ જાય, તો દૂર કરવાની વાત ક્યાંથી આવે? આ બધી વાતો સમજવામાં એને જ્ઞાનની કસરત કરવી જરૂરી. ત્યારે જેને વિશ્વાસ આવે ત્યારે રાગાથી જે આવે છે એની અંદરમાં કોઈ જાતિનો આપણને મહિમા ન લાગે અને એ રીતે પુરુષાર્થ થતો હોય છે. જો અહીંયા શું કહે છે કે જો પોતે શુદ્ધ હોય અને તેને અશુદ્ધ જાણે તો તે ભ્રમ ખરો. પોતે શુદ્ધ હોય અને પર્યાયમાં શુદ્ધ હોય ને અશુદ્ધ જાણે તો ભ્રમ ખરો, પણ પર્યાયમાં તો કામ ક્રોધાદી છે, સંયોગમાં તો શરીર છે, હે ને? અને તું કહે છે કે અમારે તો રાગાદી છે જ નહીં, અશુદ્ધતા છે જ નહીં, તો કે એ તો ભ્રમ છે. શુદ્ધ જાણે તો ભ્રમ હોય. અહીંયા શું કહે? જો તેને અશુદ્ધ જાણે, ફરીથી વાંચું છું, જો પોતે શુદ્ધ હોય, શુદ્ધ એટલે ક્યાં? પર્યાયમાં, અને તેને અશુદ્ધ જાણે તો તેને ભ્રમ ખરો, પણ પોતે કામ ક્રોધાદી સહિત અશુદ્ધ થઈ રહ્યો છે, પર્યાયમાં અશુદ્ધ થઈ રહ્યો છે, તેને અશુદ્ધ જાણે તો તે ભ્રમ શાનો? તો પછી ભ્રમ શાનો? આત્મામાં રાગ છે એમ કહીએ તો એ કથન ખોટું શાનું? હલાવે કે ભાઈ પર્યાયની ઓરથી તો કથન સત્ય છે, એને પરમાર્થ માની લેવો ભ્રમ છે. જો શુદ્ધ જાણે તો ભ્રમ હોય, ઉપરથી એમ કહે છે પર્યાયમાં અશુદ્ધતા હોય અને શુદ્ધ જાણે તો ભ્રમ હોય, અને ભ્રમથી પોતાને જૂઠો શુદ્ધ માનવાથી શું સિદ્ધિ છે? માનો કે વર્તમાનમાં આપણને ક્રોધાદી ભાવ, રાગાદી ભાવ, મલિન ભાવ બધા છે, છતાં પણ આપણે પોતાને શુદ્ધ માની લઈએ તો એનાથી શું સિદ્ધિ કરવી છે? હે ને? એનાથી તો શુદ્ધ રાગાદીનો ભાવ કરવાનો પુરુષાર્થ જ જીવ નહીં કરે, પુરુષાર્થનો લોપ થઈ જશે તો બહુ મોટું નુકસાન થઈ જશે. છેલ્લે પછી આગળ એમ કહે કે ભાઈ ચલો એ જે ક્રોધાદી છે અમે માની લઈએ છીએ, પણ એ તો મનનો ધર્મ છે. છેલ્લે કહે છે કે મનનો ધર્મ છે. હવે આગળ જે શનિવારે ચાલશે ક્લાસ, એ મન શું છે? મન આત્મામાં આવે કે શરીરના ખાતામાં આવે? બે ચીજો છે ને, કે આત્મા અને શરીર. તો મન આત્માના ખાતામાં લેવું કે શરીરના ખાતામાં લેવું કે બંનેના ખાતામાં લેવું, ક્યાં લેવું એ નક્કી કરીને આવજો. એને શનિવારે પહેલા પ્રશ્ન પૂછીશું, પછી આગળ વિષય ચલાવીશું. સહેજાનંદ